વંદે માતરમ. શું તમને ખબર છે તાજ હોટલ પર થયેલા હુમલાની તારીખ શું હતી? શું તમને ખબર છે કે પુલવામા થયેલા આપણા શહીદો જેની તારીખ શું હતી? હા, આપણને એ ખબર છે કે 31 ડિસેમ્બરની રાત ક્યારે આવે, 31 ડિસેમ્બરની પાલટી ક્યારે આવે, જે દારૂના નશામાં દૂધ થઈ આપણે એના રંગમાં રંગાઈ જઈએ. અરે જે સંસ્કૃતિએ આપણને જીવન જીવતા શીખવાડ્યું, જે સંસ્કૃતિએ આપણને જીવન જીવતા શીખવાડ્યું, એ સંસ્કૃતિને ભૂલી અને આપણી આજની યુવા પેઢી બીજા તહેવારો, વિદેશી તહેવારોમાં વળગી પડી છે. અરે હિન્દુના દીકરા થઈ અને જો તમે ક્રિસમસ ઉજવવાની વાત કરતા હોય, 31 ઉજવવાની વાત કરતા હોય ને, ધિક્કાર છે તમને. અરે ધિક્કાર છે તમારા સંસ્કારોને. ભારત જેવા દેશમાં જન્મી, જે ભારત દેશને શૂરવીરોની ભૂમિ કહેવામાં આવે છે, જે વીર યોદ્ધાઓની ભૂમિ કહેવામાં આવે છે, આવા જ ભારત દેશમાં જન્મીને જો તમે આવા વિદેશી તહેવારોની ઉજવણી કરતા હોય ને, તો તમે તો એના લોહી લેજવા છે. અરે આવનારી પેઢી આપણી પાસેથી જવાબ માંગશે કે કોણ હતા એ મહાપુરુષો, કોણ હતા એ યોદ્ધાઓ કે જેને માતૃભૂમિની રક્ષા માટે પોતાના લીલા માથાના બલિદાન આપી દીધા. અરે કોણ હતા એ શૂરવીરો, કોણ હતા એ ક્રાંતિકારીઓ કે જેને હસતા મોઢે ફાંસીના પાંચડે સડી ગયા હતા. ત્યારે આપણે એમ કહીશું કે અમે વિદેશી તહેવારોમાં દારૂની પાર્ટીમાં મોજ કરતા હતા. શું છે મિત્રો આપણી સંસ્કૃતિ? સંસ્કૃતિને ભૂલાવી અને જે તમે આ વિદેશી તહેવારોની ઉજવણી કરી રહ્યા છો ને મિત્રો, સમજાય તો વંદન છે. આ વિડીયો તમારા 5 મિત્રોને જરૂર આગળ મોકલજો, જેથી કરીને આપણી સંસ્કૃતિ જળવાઈ રહે.